નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયનો અભ્યાસ કરીએ, જેમાં પાઠ નંબર 9 માપન સ્વાધ્યાય 9.2 પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 એવો છે, રસ્તાને એક ઉપર 750 વખત પરિભ્રમણ કરવું પડે. હવે જો રોલરનો વ્યાસ 84 સેન્ટીમીટર વ્યાસ આપેલો છે અને 1 મીટર હોય. શું હોય 1 મીટર? રોલરની પહોળાઈ. બરાબર, પહોળાઈ લખવાનું બાકી રહી ગયું. શું તે લખેલું જુઓ, અને અહીંયા પહોળાઈ હોય તો રસ્તાનું ક્ષેત્રફળ શોધો. તો રોલર તમે જોયું હશે કેવા આકારનો હોય? નળાકાર આકારનો. બરાબર, તો આપણે આનો આકાર છે, બરાબર, નળાકાર આકારનો છે. અને રસ્તા પર રોડ બનાવતી વખતે તમે જોયું છે કે આ રીતે આમ શું થતું હોય? ચાલતો, એટલે કે રોડ ઉપર જે કોન્ક્રીટ હોય એને દબાવવા માટે આ રોલર નો ઉપયોગ થાય. તો આમાં રોલર ની કઈ સપાટી છે એ રોડ ઉપર ચાલશે? કઈ સપાટી? આ કઈ સપાટી આપણે નળાકારમાં બતાવો વક્ર સપાટી છે, એનો ઉપયોગ થવાનો નથી. બરાબર, તો આનો વ્યાસ તમને આપી દીધો. આ રોલર તેનો વ્યાસ તમને આપેલો છે. બરાબર, અહીંથી અહીંયા સુધીનો આપવાનો કેવાય વ્યાસ કહેવાય. તો એ તમને સેન્ટીમીટર માં આપેલો છે. પછી આની પહોળાઈ, એટલે કે પહોળાઈ આ રીતની આની પહોળાઈ થઈ જાય. કેટલી આપેલી છે? 1 મીટર. બરાબર, તો આપણે આકૃતિ દોરીએ. બરાબર, રોલર ની આપણે આકૃતિ અહીંયા દોરી નાખીએ. આ રોલર છે, આડો દોરી નાખીએ. બરાબર, રીતે. અને આનો આકાર કેવો છે? નળાકાર જેવો. બરાબર, આનો વ્યાસ તમને આપેલો છે. વ્યાસ એટલે આ રીતનો, કારણ કે રોલર ના બંને બાજુના તળિયું મતાળો, બંને બાજુના જે ભાગ હોય કેવા આકારના હોય છે? વર્તુળ આકારના હોય છે. તો વ્યાસ તમને કેટલો આપેલો છે? 1 મીટર આપેલો છે. કેટલો આપેલો છે? પછી આની પહોળાઈ, એટલે કે કેટલો પહોળો છે? પહોળાઈ કેટલી છે? વ્યાસ એનો 84 આપેલો છે. કેટલો આપેલો છે? 84 સેન્ટીમીટર. હવે અહીંયા એની પહોળાઈ કેટલી આપેલી છે? 1 મીટર. બરાબર, અહીંથી એટલો ભાગ આ 1 મીટર થી એમ કહેવાય. એટલે કે આ રોલર છે, તો અહીંથી એટલું પહોળાઈ કેટલી થાય? 1 મીટર. એટલે કે આના મૂગો કરી નાખો તો ઊંચાઈ થઈ ગઈ. એટલે કે આપણે સૂત્રમાં તો આપણે ઊંચાઈની જરૂર પડશે ને, એટલે કે અહીં s બરાબર 1 મીટર એમ પણ લખી શકાય. બરાબર, બધા એકમો કેવા છે? અલગ અલગ છે. સેન્ટીમીટર માં છે, ઓલપના પહોળાઈ કેવી આપેલી છે? તો બંને એકમ સરખા કરવા માટે આપણે પેલા તો આપણે વ્યાસ આપેલો છે, વ્યાસ ની આપણે જરૂર નથી. સૂત્રમાં એની જરૂર છે ત્રિજ્યાની જરૂર છે. ત્રિજ્યાની તો નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? આપણે સૂત્ર જેને આવડતું હોય. આ નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર બોલો બેન. 2πr/s. તો આપણે અહીંયા ત્રિજ્યાની જરૂર પડે. એમાં જો આ આવ્યો સૂત્રમાં, એટલે કે વ્યાસ છે ઈ ત્રિજ્યા કરતા બમણો હોય, એટલે 2 ગણો હોય. એટલે કે ત્રિજ્યાની જરૂર છે, એટલે ત્રિજ્યા વ્યાસ ભાગ્યા 2. વ્યાસનો સંકેત d. હાલો, વ્યાસ કેટલો આપેલો? 84 ભાગ્યા 2, એટલે કેટલા? 42 લીધું 84 થાય ને. તો ત્રિજ્યા તમને મળી ગઈ, એના કરતા અડધી થઈ ગઈ ને. જો પછી આ તમને પહોળાઈ અથવા તો ઊંચાઈ કેટલા આપેલા છે? 1 મીટર.
તો એને સેન્ટીમીટરમાં ભરવા માટે કેટલા વડે ગુણવા પડે? 100 વડે ગુણી નાખી એમાં પડી જાય સેન્ટીમીટરમાં પડી જાય બરાબર. મીટર આપ્યું ચાલો તો ઊંચાઈ કેટલી થાય? હલો 2 વસ્તુ મળી ગઈ બરાબર. રોલર છે એ આ રીતના રોડ છે, આ રોડ બરાબર આના ઉપર ચાલે છે. આમ ફરતો 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 આમ એક આંટો ફરે ત્યારે કેટલું ક્ષેત્રફળ મળે એ આપણે મેળવવું પડે ને. આ રોલર છે બરાબર, એને આપણે અહીંયા આવી રીતે મૂવ કરીએ બરાબર. એમ ફરી ફરી તો અહીંયા આવે તો કેટલું અહીંથી એટલું કવર કર્યું કે રોડ નું એટલું ક્ષેત્રફળ રોક્યું કે કવર કર્યું કહેવાય. તો એક આંટો ફરતા કેટલું ક્ષેત્રફળ કવર થાય રોડ ઉપર બરાબર, એ આપણે મેળવી લઈએ. એટલે કે રોલર નું ક્ષેત્રફળ મેળવી લઈએ. એને કેટલા આંટા ફરવાના છે? 550 બરાબર. એટલી વખત એને પરિભ્રમણ કરવાનું છે. એટલે રોલર નું ક્ષેત્રફળ બરાબર, કારણ કે રોલર કેવા કરવું છે એટલે નળાકાર, અને એની કઈ સપાટી ઉપયોગમાં લેવાય છે? વક્ર સપાટી. એટલે સૂત્ર શું આવશે? S બરાબર 2 પાઈ ની કિંમત તમને આપેલી ન હોય તો 22/7 લેવાની. ત્રિજ્યા કેટલી આપેલી છે? અહીંયા વ્યાસ આપ્યો તેની મદદથી આપણે ત્રિજ્યા મેળવી. કેટલી મળી? 42 મૂકવાની. ઊંચાઈ એટલે કે નળાકારની તમને આ રોલર ની પહોળાઈ આપેલી હતી, એને આપણે ઊંચાઈ સમજવાની ને તમને કીધું ડ્રો કરી નાખ્યું. કેટલા મીટર? 1 મીટર માં હતી, સેન્ટીમીટર માં ફેરવી નાખી. કેટલા થાય? બધા એકમો સરખા હોવા જોઈએ બરાબર. હવે ઉડાડ દેવાના. 8 42 22 44 અને ગુણ્યા 6 ગુણ્યા 100 એટલે કઈ 6 ગુણ્યા 100 કરી નાખો એટલે કેટલા થઈ જાય? 700. આપણે 100 ને નથી લખવો બરાબર. હવે 44 ગુણ્યા કેટલા? 6 કરીએ, 2 મીંડા પાછળ લગાડી દઈએ. 700 કે 24 વધી 2 600 કે 24 ને 2 26 અને 2 અને એકમ શું છે બધામાં? સેન્ટીમીટર છે ને. તો સેન્ટીમીટર નો એક આંટો થયો ત્યારે એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? એટલે કે રોલર નું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 26400 સેન્ટીમીટર નો. હવે આપણે આવા તો કેટલા આંટા કરવાના છે? પરિભ્રમણ કરવાના છે 850 વખત એને ભરવાનું છે. એટલે કે અહીંયા લખી નાખવાનું 1 પરિભ્રમણ કરવા માટે રસ્તાનું કવર થતું સમતલ અથવા રસ્તો બરાબર ટૂંકમાં લખી નાખી. 1 પરિભ્રમણ બરાબર કેટલું ક્ષેત્રફળ મળ્યું? 26400 સેન્ટીમીટર નો વર્ગ બરાબર. એટલે કે એક આંટો ફરે એટલે રોડ કેટલો કવર થઈ જાય છે? કેટલો સમતલ થઈ જાય છે? 26400 સેન્ટીમીટર નો વર્ગ. એટલા ક્ષેત્રફળ જેટલો રોડ છે એ થઈ જાય છે? સમતલ થઈ જાય છે. તેથી આપણે કેટલા 850 પરિભ્રમણ કરવાના છે. તેથી 850 પરિભ્રમણ બરાબર કેટલા? ત્રિરાશિ મૂકી દેવાની ને. હાલો 400 એની હારે ગુણાકારમાં શું હોય છે? 750 અને અહીંયા હોય ક્યાં થાય? ભાગાકારમાં થાય. એક તો છે એટલે એ તો ગમે એની સાથે ગુણાકાર કરો એટલે સંખ્યા પોતે જ મળે.
હવે આપણે જો 264 એને ગુણ્યા 75 કરી નાખીએ અને પાછળ કેટલા મીંડા લગાડજો 3 હાલો 264 ગુણ્યા 75 725 વધી જે 742 ને 2 44 વધી 4 7 14 ને 4 18 520 વધી 2 5 30 ને 2 32 વધી 3 5 10 ને 3 10 ની 2 વધી 1 8 9 1 હું આવ્યું 19,800 હવે એવું એટલું અને પાછળ મીંડા કેટલા લગાડવાના છે 1 2 ના 3 હાલો 3 મીંડા લગાડી દીધા 3 મીંડા લગાડી દીધો 2 મીંડા તો હતા ને હાલો આ હેમાં મળ્યું સેન્ટીમીટર ના વર્ગમાં મળ્યું હેમાં મળ્યું તો રસ્તાનું ક્ષેત્રફળ છે ને તમને એટલું આ સેન્ટીમીટર ના વર્ગમાં મળ્યું હવે આપણે મીટરમાં ફેરવવું હોય તો અહીંયા જે આપેલું છે બરાબર 1,98,00,000 હવે આપેલું છે ને કેટલા મીટર છે 5 આ સેન્ટીમીટર નો વર્ગ છે મીટરમાં ફેરવવાનું છે વર્ગ આપેલું હોય એટલે આપણે તમને ખ્યાલ છે 100 સેન્ટીમીટર 1 મીટર આકારમાં અહીં વર્ગ એટલે કે નાના એકમને મોટા એકમમાં ફેરવવા માટે ભાગાકાર કરવું અને મોટા એકમને નાના એકમમાં ફેરવવા માટે ગુણાકાર કરવો તો મીંડાઓ ઉડાડી નાખો હાલો 2 મીંડા ઉડી ગયા એટલે કે 4 મીંડા જતા 4 ઉડાડી લેતા આ એમાં ફરી ગયું મીટરના વર્ગમાં એટલે કે કેટલું થયું 1980 મીટર નો વર્ગ અથવા બીજો એકમ શું છે આપણે મેં તમને કીધું અથવા મીટર નો વર્ગ ન લખવું હોય તો શું લખાય ચોરસ મીટર એમ લખાય ટૂંકમાં ચોરસ મીટર એમ તો અહીંયા આપણે રસ્તાનું ક્ષેત્રફળ બરાબર હતું કેટલું મળ્યું 1980 ચોરસ મીટર અથવા તો મીટર નો વર્ગ એટલે છેલ્લે આપ લખી નાખો હા રસ્તાનું ક્ષેત્રફળ 1980 મીટર નો વર્ગ હશે બરાબર જવાબ તો આપણે અહીંયા રોલર ની મદદથી રસ્તાનું ક્ષેત્રફળ મેળવ્યું કારણ કે રોલર છે બરાબર એક આટો ફરે એટલે આખા રોલર નું ક્ષેત્રફળ મળી ગયું એટલે એક રોલ બરાબર રોલર નું ક્ષેત્રફળ કેટલું મળ્યું અહીંયા તમને 26,400 સેન્ટીમીટર નો વર્ગ હવે આપણે આ કેટલા રોલર આટા ફરે છે 850 આટા ફરે ત્યારે આખો રોડ થી સમતલ થાય બરાબર એટલે હાથ બધા એમાં હતા સેન્ટીમીટર ના વર્ગમાં હતા અને એમાં ફેરવાના હતા મીટર ના વર્ગમાં બરાબર ચોરસ મીટર માં ફેરવાના હતા એટલે આપણે આજે આપેલું હતું સેન્ટીમીટર નો વર્ગ એને આપણે 100 વડે 2 વાર ગુણ્યા કારણ કે 2 વાર સામે ગુણ્યા કારણ કે એનો વર્ગ છે બરાબર એટલા માટે એટલે આ રીતે રસ્તાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 1980 બરાબર રોલર છે આ રોલર છે એક આટો ફરે બરાબર તો દાખલા તરીકે એટલું કવર કરે કેટલું રોડ એટલો કવર કરે હવે આખો કવર કરવો હોય તો કેટલા આટા ફરવા પડે 850 એટલે આખો રોડ શું થઈ જાય પછી સમતલ થાય ત્યાંથી થતો નથી એટલે એ રીતે આપણે ક્ષેત્રફળ તમને રસ્તાનું મળી જાય કેટલું 1980 મીટર નો વર્ગ